જય શ્રી રામ ભક્તજનો, ગઈકાલે આપણે અમૃત રામાયણને જ્યાં વિરામ આપ્યો હતો ત્યાંથી આજ કથાનું હું તમને રસપાન કરાવું છું. તો ચાલો આપણે અમૃત રામાયણનું રસપાન કરીએ. વંદે ઉપાર જન સહિત બિહેદુ, જાહી રામપદ ગુઢ સનેહું, યોગ ભોગ મહ રાખેવું ગોઈ, રામ બિલોકત પ્રગટેવું સોય. જનક મહારાજ જેણે પોતાના યોગને ભોગમાં છુપાવેલો, બહારથી સંપૂર્ણ ભોગમાં, જનકજી ભીતર પરમ યોગ. એ તો ધન્ય છે રામ દર્શનને, કે રામ દર્શન ન થયા ત્યારે તુલસી કહે એ પરદો ન રહ્યો અને પ્રગટી ગયો યોગ, બહાર નીકળી ગયો પ્રેમ. બાકી ભોગમાં જેણે યોગને છુપાવ્યો, કેટલી ઊંચી સાધના હશે. બહારથી બધું જ સંસારી દેખાય અને અંદરથી પરમ વિરક્ત. ધન્ય છે જનકને કે જે યોગને ભોગમાં છુપાવતા હતા. અત્યારે સમાજમાં પલટો એવો આવ્યો કે અત્યારે ભોગને યોગમાં છુપાવે છે. ઉપરથી યોગ, ભીતર ભોગ. ધન્ય છે જનક, ઉપરથી ભોગી લાગે અને ભીતર પરમ સંત છે. સતત સ્મરણમાં લીન રહે. કોણ સ્થિતિને સમજી શકે? અને આપણે ઉપર કંઈ બીજા દેખાઈએ અને અંદરથી તો કંઈ આપણે જાણતા જ હોઈએ કે આપણે કેમ છીએ. આપણે તો આપણને ઓળખીએ ને, પણ આપણે અંદર ડોકિયું જ કરતા નહીં. નહીતર અંદર થોડીક વારે ડોકિયું કરીએ તો ખબર પડવી જોઈએ કે હું ક્યાં છું. આપણને અંદર ડોકિયું કરતા ડર લાગે છે કે અંદર જોશું ને ક્યાંક ખબર પડી જાય કે ઓહ આવું છે બધું, તો તકલીફ થાય. એટલે અંદર ડોકિયું નથી કરતા. બહારથી તો હું અને તમે બહુ સરસ કપડાં રાખીએ, પણ ભીતર કેમ છીએ એનો જો અનુભવ કરવો હોય તો એક પ્રયોગ કરો. ખરેખર કરવા જેવો પ્રયોગ છે. સંતોએ કર્યો છે આ પ્રયોગ. આખું ઘર સૂઈ જાય, રાત્રિના 12-1 વાગે, પછી કોઈને ખબર ન પડે એમ ઊભા થઈને ઠાકોરજીની પાસે બેસીને એક કાગળ અને પેન લો. ખાલી 5 જ મિનિટ, 6ઠી મિનિટ નથી માંગતી. 5 મિનિટ તમારા મનમાં જે વિચારો આવે એ વિચારો લખી નાખો. જરાય અચકાયા વગર, ઈમાનદારીપૂર્વક ગમે તેવા વિચારો આવે લખી નાખો. જરાય રોકો નહીં. 5 જ મિનિટ. ખરાબ આવે તો ખરાબ, સરસ આવે તો સરસ, ભયંકર આવે તો ભયંકર, ગમે તે આવે, કોઈને વાંચવા ન દેશો. એવું લાગે તો જો કે એ કાગળ એવો જ હશે કે બીજાને વાંચવા નહીં દઈ શકો. તમે સવારે તમારે ફાડી નાખવો પડે એવો તૈયાર થશે. એ 5 મિનિટ જે વિચારો આવે એ લખીને પછી વાંચો તો એ કાગળમાં જે લખાયું હશે એ મારું અને તમારું અંદરનું રૂપ હશે. આપણે અંદર કેવા છીએ એ આ તૈયાર કરેલો કાગળ બતાવશે. પછી બતાવવા જેવું ન હોય તો ફાડી નાખજો. પણ એકવાર તો નક્કી કરો કે આપણે કેવા છીએ. તારા દિલડાને માપ એ તો તને આપી દેશે રે હિસાબ. તું પૂછી લેજે તારા દિલડાને પાપજી. તારા એક હશે પણ આકરું પડશે. ઢાકવું કપટનું કામજી, લાખો બીજા તારે લડવા પડશે. પછી છળ તારા સંગ્રામ તું પૂછી લેજે. ધન્ય છે જનક, ભોગમાં યોગ છુપાવ્યો. આપણે યોગની અંદર ભોગ છુપાવીએ એટલો ફેર છે. હું અને તમે પણ દેહીમાંથી વિદેહી બની જઈએ. જો જનક જેવી સાધના શરૂ થાય, આવા પવિત્ર પુરુષને, આવા સંત પુરુષને તુલસીદાસજી કહે એના પરિવાર સહિત પ્રણામ. કારણ એના પાત્રોને જુદા જુદા પાડીને વંદન નહીં કરી શકાય.
જનક પરિવારની તુલસીદાસજીએ વંદના કરી અને હવે 4 ભાઈઓની વંદના શરૂ થાય છે. 4 ભાઈઓમાં રામજી મોટા છે, તુલસીદાસજીના ઈષ્ટદેવ છે. છતાં તુલસીદાસજીએ નિર્ણય કર્યો કે પહેલી વંદના રામજીની નથી કરવી. ભલે મારા ઈષ્ટ છે, ભલે મોટા છે. પહેલી વંદના એમણે રામની ન કરી, પહેલી વંદના બિલકુલ યોગ્ય કરી. તુલસીદાસજીએ બિલકુલ યોગ્ય ન્યાય આપ્યો છે. તુલસીદાસજીએ કે વંદવું પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાય ન બરના. સૌ પ્રથમ સંત ભરતના ચરણારવિંદમાં વંદન. અને બિલકુલ યોગ્ય કહેવાય. ભાઈ, ભરતજીની વંદના પહેલી થવી જોઈએ. વિશ્વમાં આવો ભાઈ નથી થયો અને થશે નહીં. ભરતના ચરણ પકડ્યા તુલસીદાસજીએ, જેના નિયમ અને વ્રતોનું વર્ણન ન થઈ શકતું. મુનિમન અગન અયોધ્યાકાંડના અંતમાં લખ્યું છે, મુનિમન અગન યમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો, શ્રી રામ પ્રેમ પિયુષ પુરન હોત જન્મ ન ભરત કો. ભરતજીના નિયમ વ્રતોનું વર્ણન થતું નથી. એ સંતના ચરણારવિંદમાં તુલસીદાસજીએ પ્રણામ કર્યા. ભરત માટે શું કહેવું? જ્યારે ભરત ચરિત્ર આવશે ત્યારે વિસ્તારથી વિચારીશું. બાકી સફેદ કપડામાં ભરતજી સંન્યાસી હતા. સંસારમાં રહેવા છતાં ભરતજી મંડલેશ્વરોના મંડલેશ્વર હતા. કોઈ પણ પદવી સ્વીકાર્યા વગર ભરતજી સંસારના એક મહાન સંત બની ગયા. શું કહેવું ભરત માટે? આપે કથા સાંભળી હશે. એક દિવસ વશિષ્ઠજીની પૂજા કરે છે. ભરતજી રડી પડે છે. વશિષ્ઠજીએ ત્યાગી ભરતને વલ્કલ ધારણ કરેલા ભરતજીને પૂછ્યું, ભરત કેમ રડે છે ભાઈ? બાપજી, એક વાત કહું. શું? નંદીગ્રામમાં રહું છું બાપજી. ઘણા પ્રયાસ કરું છું, પણ રામના વિયોગમાં ઊંઘ નથી આવતી. બાપજી, ઊંઘ આવે એવું કંઈક કરી દો ને. આવી ભરતજીએ માગણી કરી. બાપજી, હું રાત્રિએ સૂઈ શકતો નથી. એક ક્ષણ માટે વશિષ્ઠજીને ભરત ઉપર શંકા પડી કે ભરત, આપ તો રામ પ્રેમી છો અને પ્રેમીઓ તો જાગતા હોય. સુવાની વાત કરે એ મારા મગજમાં ઉતરતું નથી. તમને રામ વિરહમાં જ્યારે રામ વિરહી બનીને તમે નંદીગ્રામમાં બેઠા છો ત્યારે તમને સુવાનું યાદ આવે? સુવાનો કેમ વિચાર આવ્યો? ભરતજી, કદાચ હું તમને સમજી ન શકતો હોઉં એવું પણ બને, પણ મને સમજાતું નથી. પ્રેમીઓ તો અખંડ જાગતા હોય, એ સુવાની વાત જ ન કરે. તમે સુવાની વાત કરો છો? ભરતજીએ કહ્યું, બાપજી, એટલા માટે સુવાનું કહું છું કે સૂઈ જાઉં તો સ્વપ્ન આવે, અને સ્વપ્નમાં તો રામના દર્શન થાય. આ તો રાજ્યથી રામ ગયા ત્યારથી ઊંઘ ઉડી ગઈ. ન તો સપનું આવ્યું, ન તો રામ દર્શન થયા. કમસે કમ સપનામાં તો રામ દેખાય. એટલા માટે સપનાની ભીખ માગવા માટે હું સુવાની વાત કરું છું. વશિષ્ઠજીના નેત્રો ભરાઈ ગયા કે ધન્ય હો ભરત. બાપજી, આરામ માટે સુવા નથી માગતો, પણ સપનામાં તો રામ દેખાય. આ તો જ્યારથી રામ ગયા ત્યારથી અમારા સપના પણ ઉડી ગયા. આ પ્રેમીની દશા છે. ભરતજીનું વર્ણન વેદો પણ ન કરી શકે એટલી મહાન વ્યક્તિ છે ભરતજી. એમના ચરણમાં પહેલા વંદન એ બિલકુલ યોગ્ય અને પ્રમાણસરના છે. ભરત વંદના પૂરી કરી અને પછી વંદવું લચી મન પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. બહુ સુંદર વંદના આવે છે. રામાયણના એક મહાન પાત્રની વંદના આવે છે. ગૌસ્વામીજી કહે, લક્ષ્મણજીના ચરણ કમળમાં વંદન કરું છું. એ શીતલ છે, સુભગ છે, ભક્તને સુખ આપનાર છે. લક્ષ્મણજીનો આમ બહારથી બહુ ઉગ્ર દેખાય, પણ તુલસીદાસજી કહે
એ શીતળ છે. તો પછી લક્ષ્મણજી તો આમ રામાયણમાં ક્યાંથી શીતળ દેખાતા નથી. તોડફોડ, ઉગ્રતા, ગમે ત્યાં પ્રસંગ આવે ત્યાં એકદમ ગુસ્સામાં આવી જાય છે. તુલસીદાસજી એને શીતલ કહે, કારણ કે તુલસીદાસજીને લક્ષ્મણજીની પરખ છે. તુલસીદાસજી કહે એ બહારથી ઉગ્ર છે પણ ભીતરથી બહુ જ શીતળ. તમે સંસારમાં જોજો આવું બને છે. બહારથી જે માણસ બહુ કઠોર હશે એ અંદરથી કોમળ હશે, ભીતરથી ઘણો નરમ હશે અને પ્રસંગ આવશે ત્યારે એનું હૃદય તૂટી જશે. સમાજમાં બીજી બાજુએ તમે જુઓ તો ઘણા બહારથી નરમ હોય પણ ભીતરથી તો ભગવાન બચાવે. બહારથી તમને બીજા ઘણા નરમ દેખાય પણ અંદરથી વાત કરોમાં. હું હંમેશા કહું છું કે બટેટું વડું જે હોય ને એ બહારથી ઠંડુ હોય પણ અંદરથી બહુ ગરમ હોય. આ બટેટા વડાનો સ્વભાવ છે. બહારથી ઠંડુ માનીને મોઢામાં નહીં મૂકશો. નિર્ણય કરજો કે આ બહારથી ઠંડુ છે પણ ભીતર અગ્નિ ભર્યો છે. હું ઘણી વખત કહ્યા કરું કે મહેફિલ હતી, પાર્ટી હતી અને બધા નાસ્તો કરતા હતા. એમાં બધાને બટેટા વડા પીરસાયા. એક જણને ભૂખ લાગી હતી અને એમાંય બટેટા વડા બહુ પ્રિય. હવે પ્રિય વાનગી અને એમાંય ભૂખ લાગેલી. એ આમ બટેટા વડાને અડ્યો તો એ બહારથી તો ઠંડુ જ હોય, અંદરથી જ ગરમ હોય. એ લઈને એણે મોઢામાં મૂક્યું. મોઢામાં મૂક્યું ને ઊભો, કારણ કે અંદર તો ગરમ હતું, એકદમ ગરમ. પછી રીત ભાત કરતાંય જુદી રીતે વર્તાય નહીં. બધાની વચ્ચે મોંની બહાર કાઢવું ખરાબ લાગે. એટલે બિચારો ગમે તેમ કરીને ગળે ઉતારી તો ગયો પણ આંખમાં આંસુડાની ધાર થઈ ગઈ. એ આંસુની ધાર થઈ એટલે બાજુની ખુરશીમાં જે બેઠો હતો એણે હજી શરૂ નહોતું કર્યું. એમણે પેલા ભાઈને પૂછ્યું કે તમારી આંખમાં આંસુ કેમ આવ્યા? આ તો પાર્ટી છે, મહેફિલ છે, આમાં કંઈ રડવાનું હોય ભલા માણસ? આંખમાં આંસુ કેમ? એટલે પેલાને એમ થયું કે હું હેરાન થયો અને આ કેમ રહી જાય. એટલે એણે કીધું કે બીજું કંઈ કારણ નથી પણ મને મારા બાપુજી યાદ આવ્યા. તમારા બાપુજી? કેમ? મારા બાપુજીને બટેટા વડું બહુ ભાવતા અને 2 વર્ષ પહેલાં ગુજરી ગયા. બટેટા વડા કરતાં કરતાં ગુજરી ગયા અને આ બટેટા વડા જોતાં જ મને મારા પિતાજીની યાદ આવી. બાજુવાળાને એમ થયું કે લાગણીશીલ માણસ છે, એને એના બાપુજી યાદ આવ્યા એટલે આંસુ છે. બાકી આ બટેટા વડા ગરમ હોય એનો કાંઈ આ પ્રભાવ નથી. એટલે એમ માનીને એણે પોતાના મુખમાં મૂક્યું. મૂક્યા ભેગી એની યાદશા બગડી. એની આંખમાંય પાણીની ધાર શરૂ થઈ. એટલે પેલો ખુશ થઈ ગયો કે હવે મહેફિલ બરાબર જામી. ધીમે રહીને એમણે બાજુવાળાને પૂછ્યું કે મને તો તારા બાપુજી યાદ આવ્યા એટલે આંસુ આવ્યા, પણ તમને કેમ આંસુ આવ્યા? પછી તો પેલો ખીજાણો જ હશે ને આના ઉપર. એણે ધીરે રહીને કહ્યું કે મને તમારા બાપુજી યાદ આવ્યા. બોલે, મારા બાપુજી તમને યાદ આવ્યા? કાંઈ સંબંધ છે આપણે? કે મને એટલા માટે યાદ આવ્યા કે તમારા બાપુજી ઘણા સારા હતા. એ ગુજરી ગયા, એના કરતાં તું ગુજરી ગયો હોત તો સારું હતું, નહીતર મારી આ દશા તો ન થાત. એ તો બહુ સજ્જન હતા, એ ગયા અને તું કેમ રહી ગયો અમને હેરાન કરવા માટે? લક્ષ્મણજી બહારથી ઉગ્ર છે, ભીતરથી શીતળ છે. સમાજના માણસો બહારથી શીતળ દેખાય છે, ભીતરથી તો ભગવાન બચાવે. ધન્ય છે હમારે સુમિત્રાનંદન. તુલસીદાસજીએ લક્ષ્મણજીને દંડની ઉપમા આપી છે. લાકડાનો દંડ કોઈ દિવસ નમે, એમને એમ ઊભો રહે તો જોનારને એમ લાગે કે લક્ષ્મણજી બહુ કઠણ છે,
બહુ અભિમાની છે, કારણ કે કોઈને નમતા નથી એવું લાગે, પણ એ એટલા માટે દંડ બનીને ઊભા છે કે એના ઉપર એને રામની કીર્તિની ધજા ફરકાવવી છે. દંડ ભલે ઊભો રહે, ભલે નમે, નહીં તોય એની કીર્તિ વધે. શર્ત રામની ધજા એના ઉપર ફરકતી હોવી જોઈએ, તો દંડની જગતમાં કિંમત થાય. માટે તુલસીદાસજીએ કહ્યું કે રઘુપતિ કીર્તિ બિમલ પતાકા, દંડ સમાન ભયઉ જશ જાકા. રામની કીર્તિની ધજા ફરકાવવામાં લક્ષ્મણજીની કુરબાનીએ દંડનું કામ કર્યું છે. માટે લક્ષ્મણજીના ચરણારવિંદમાં વંદન. ધજા ફરકતી હોય, પણ એ ધજા જ્યાં સુધી ફરકતી રહે, જ્યાં સુધી દંડ સલામત હોય, જે ધજાનો દંડ પડી જાય એ ધજાની કોઈ કિંમત રહેતી નથી. રામકીર્તિ જગતમાં ફેલાય હોય તો એ લક્ષ્મણના આધારે છે. લક્ષ્મણ ન હોત તો કીર્તિની ધજા ન ફરકત. એટલા માટે આપણી સંસ્કૃતિમાં હજી સુધી નિયમ છે કે દંડની પૂજા થાય છે, ધજાને વંદન કરાય છે. પૂજા હંમેશા દંડની થાય. ધજાને સલામી આપો, એને વંદન કરો, એની અદબ જાળવો, એ બધું જોઈએ, પણ પૂજા દંડની કરવામાં આવે છે. એટલા માટે વિશ્વામિત્રે કહ્યું, દક્ષિણે લક્ષ્મણો યશ. પહેલા લક્ષ્મણજીને બતાવ્યા. જ્યારે રામજીની પંચાતની ચર્ચા થાય, રામરૂપનું જ્યારે દર્શન કરાય, ત્યારે દક્ષિણે લક્ષ્મણો યશ વામે તું જનકાત્મજા, પુરતો મારું તિર્યશ્યત વંદે રઘુનંદનમ. લક્ષ્મણ એ એવું વ્યક્તિત્વ છે રામાયણનું, બીજું તો શું કહું હું ભાઈ, પણ દુનિયામાં આવો કોઈ ભાઈ નહીં થાય. એક ભાઈ માટે, એક ભાભી માટે 14 વર્ષ સુધી જાગ્યો હોય, નિંદ્રા છોડી, નારી છોડી, મા બાપ છોડ્યા, અયોધ્યામાં સુખ છોડ્યા, અને ભાઈ ભાભી માટે 14 વર્ષ અખંડ જાગ્યું. દુનિયાના ઇતિહાસમાં હિન્દુસ્તાન સિવાય બીજે ક્યાંય આવો પ્રસંગ નથી. આનું આપણને ગૌરવ છે. આજે કોઈ જાગે? હા, ઘણા જાગે, પણ વકીલોની સલાહ લેવા. ઘણા ભાઈઓ જાગે છે, મને કેટલું મળે અને મારા ભાઈને કેટલું મળે અને મને કેટલો ફાયદો થાય, આટલા માટે જાગે છે. ધન્ય છે એ જાગરણને, લાખો લાખો નમસ્કાર છે એ જાગરણ કરનારને, જેણે પોતાના ભાઈની સેવા માટે જાગરણ કર્યું. આ છે ભારત વર્ષનો ભ્રાતૃભાવ લક્ષ્મણ. અતિ મહત્વનું પાત્ર રામચરિત માનસનું. જ્યારે જ્યારે રામની કીર્તિની ધજાને આંચ આવી છે, ત્યારે એ દંડ બનીને બીજાની ઉપર પ્રહાર કરવા તૈયાર થયા છે. રામચરિત માનસના પ્રસંગો જોઈ લો. જ્યારે જ્યારે એને એમ લાગ્યું કે અહીં રામની કીર્તિને આંચ આવવાની છે, રામની સંસ્કૃતિને ખતરો છે, ત્યારે લક્ષ્મણજી જરાય અટક્યા નથી. અને રામાયણમાં તો પ્રમાણ છે કે જ્યારે જ્યારે સમસ્યા ઊભી થઈ, જ્યારે જ્યારે કોઈ વસ્તુનો નિર્ણય કરવામાં આવે છે, ત્યારે નિર્ણયોમાં હંમેશા લક્ષ્મણજીની મદદ લેવાય છે. મહત્વના પ્રસંગે લક્ષ્મણજી નિર્ણય કરે છે. અદ્ભુત પાત્ર છે. જ્યારે રામજી અટકી પડે ને, ત્યારે લક્ષ્મણજી કોઈને કોઈ અંદરથી માર્ગ કાઢે. રામે અને સીતાએ લક્ષ્મણજીનું અદ્ભુત જતન કર્યું છે. ગીતાવલીમાં પ્રસંગ લખ્યો છે તુલસીદાસજીએ. કેટલું જતન કરતા રામ લક્ષ્મણનું, એનું વર્ણન ગીતાવલીમાં કર્યું છે. વનમાં ચાલ્યા જતા હોય રામ, લક્ષ્મણ અને સીતા. રામજી આગળ ચાલતા હોય, લક્ષ્મણજી પાછળ, વચમાં સીતા. કોઈ વૃક્ષની ઉપર લક્ષ્મણજી ફળ ફૂલ જોઈ જાય તો લક્ષ્મણજી ઝાડ ઉપર ચડી જાય. લક્ષ્મણજીને એમ કે બપોર થશે એટલે ફળ ફૂલ ખાવાનો સમય થશે, પછી મારે લેવા જવા એના કરતાં રસ્તામાં આવ્યા છે તો હું લેતો જઉં. એમ માનીને લક્ષ્મણજી પાછળ રહી જાય, રામજી સહિત
આગળ ચાલતા હોય. એમાં જ્યાં સીતાજી પાછું વળીને જુએ, લક્ષ્મણજીને જુએ નહીં, એટલે રામજીને અટકાવે કે મહારાજ, લખન ભૈયા પાછળ રહી ગયા છે, થોડી વાર ઊભા રહો ને. રામજી કહે, સીતા એ હમણાં આવશે, કાંઈ ભૂલો નહીં પડે. સીતાજી કહે, નહીં મહારાજ, અહીં રોકાઈ જાઓ. ગીતાવલીમાં તુલસીદાસજીએ શબ્દ વાપર્યો છે, લખન લરિકાય. સીતાજી એમ કહે, પ્રભુ ગમે તો એ હજુ બાળક છે મહારાજ, પાછળ રહી જાય અને જંગલમાં ભૂલા પડી જાય અને એને કંઈક મુશ્કેલી આવે તો કાલ સુમિત્રામાને શું જવાબ આપીએ? કાલે ઉર્મિલાને શું મોઢું બતાવશું? પ્રભુ રોકાઈ જાવ ને ક્યાંક ભૂલા પડી જશે તો? પછી રામજી બેસી જાય એવું ગીતાવલીમાં લખ્યું છે. હવે બેસી જાય પછી કરવું શું? કંઈક તો કરવું જોઈએ. કંઈક વાતચીત તો એ કરતા નથી. એટલે બાજુમાં તુલસીદાસજી કહે, કાંટાવાળી એક વાડ હતી, તેમાંથી રામજીએ એક કાંટો તોડ્યો. ગીતાવલીનો પ્રસંગ છે અને પોતાના પગની અંદર કાંટા વાગ્યા છે. એ કાંટા કાઢે છે. જગતને પછી કાંટો ન વાગે, મારે પગે ચાલે એને કોઈ દી કાંટો ન વાગે. એટલે રામજીએ બધા કાંટા પોતાના પગમાં લઈ લીધા. આ જ કાંટો કાઢે છે રામજી, પણ વિલંબ કરે છે. કાંટા કાઢવામાં વાર લગાડે છે. સીતાજીને હસવું આવી ગયું કે મહારાજ, આ કંઈક કાંટો કાઢવાની રીત છે? કાંટો કાઢવો હોય તો જલ્દી કઢાય, તમને નહીં આવડે, લાવો હું કાંટો કાઢી આપું. આમ જ્યારે સીતાજીએ કહ્યું હું કાંટો કાઢી આપું, ત્યારે રામજીએ કહ્યું કે સીતાજી, કેમ તમે સિદ્ધાંત વિરુદ્ધ બોલો છો? કેમ કે તમારું કામ કાંટો કાઢવાનું તો નથી, તો તમારું કામ તો બીજાને મારા ચરણમાં લાવવાનું છે. પણ મારા ચરણમાં આવી ગયો હોય એને બહાર કાઢવાનું કામ તમારું નથી. જગતના જીવોને, સંસારના જીવોને મારા ચરણમાં લાવવા એ તમારું કામ છે. કારણ કે તમે ભક્તિ છો. ભક્તિનું કામ જીવને ઈશ્વરના ચરણે પહોંચાડવાનું છે. પણ જે મારા ચરણમાં આવી ગયો હોય એને બહાર કાઢવાનું કામ તમારું નથી. માટે દેવી, તમે કાંટો નહીં કાઢી શકો. તમે હમણાં જ કહો છો કે લખન ભૈયા ભૂલા પડી જશે. આટલી ચિંતા તમે જીવની કરો છો અને આજ મારા પગમાં આવ્યા એને કાઢવાનું કેમ કહો છો? હું જ કાઢું. ત્યારે સીતાજી હસીને કહે છે કે મહારાજ, તમારાથી નીકળશે જ નહીં. તમારા ચરણમાં આવવા સાધના કરવી પડે છે. અને એકવાર જે તમારા ચરણમાં આવી ગયા એ પછી કોઈ દિવસ બહાર નહીં નીકળે. તમે પર એને બહાર નહીં કાઢી શકો. લાખ માટે એમ કહેવાય છે કે લાખમાં રંગ મળી ગયા પછી જુદો પાડવો કઠિન છે. ચોખ્ખા પાણીનો પ્યાલો દરિયામાં નાખી દીધા પછી જો દરિયો તમારા ઉપર પ્રસન્ન થઈ જાય અને કહે માગ માગ, અને તમે એમ કહો કે મેં મીઠું પાણી તમને જે આપ્યું હતું એ પાછું આપો, તો કહે આ ખારાના ટાંકાને ટાંકા ભરી જા, પણ એ મીઠું પાણી હું જુદું નહીં પાડી શકું. એમ ઈશ્વરમાં એકવાર ભળી ગયા પછી ખુદ ઈશ્વર પણ એને જુદા પાડી શકતો નથી. મારો કહેવાનો સૂર એ હતો કે લક્ષ્મણ એક એવું અગત્યનું પાત્ર છે કે એનું રામાયણમાં બહુ જ જતન થયું છે. એ સૌમિત્રી ગુનાકારના ચરણમાં તુલસીદાસજી કહે, તમે મારા ઉપર સદાય સાનુકૂળ રહો. લક્ષ્મણજી ખરેખર બહુ દયાળુ છે. લક્ષ્મણજી અંદરથી બહુ ઉદાર છે. જય શ્રી રામ ભક્તજનો. આજે મારી કથાને અહીં હું વિરામ આપું છું. આવતીકાલે આપણે આ રામાયણ કથાનું રસપાન કરીશું. જય શ્રી રામ.